રિલાયન્સના અનંત અંબાણી જામનગરના વનતારાથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. તેઓ 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે. તેમણે ગઈકાલે એટલે કે 28 માર્ચના મધરાત્રિના 3 વાગ્યાથી રિલાયન્સ ટાઉનશીપ વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. 2 દિવસમાં અનંત અંબાણીએ 24 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. અનંત અંબાણીની પદયાત્રાનો આજે બીજો દિવસ છે. Z+ સિક્યુરિટી સાથે અનંત અંબાણી દરરોજ 10થી 12 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. અનંત અંબાણી દરરોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી રિલાયન્સ ટાઉનશીપ પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી ફરી યાત્રા શરૂ કરે છે. પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશીપથી ન્યારા કંપનીની સામે હોટલ શ્યામ વે સુધી યાત્રા કરી હતી, જ્યાંથી તેઓ પરત રિલાયન્સ ટાઉનશીપ ફર્યા હતા. બીજા દિવસે રાત્રે 3:30 વાગ્યે ત્યાંથી યાત્રા શરૂ કરીને સવારે 8 વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચ્યા હતા, જ્યાંથી પરત રિલાયન્સ ટાઉનશીપ ફર્યા છે. અનંત અંબાણીની આ યાત્રામાં તેમની સાથે બ્રાહ્મણો અને મિત્રો જોડાયા છે. અનંત પદયાત્રામાં સામાન્ય નાગરિકોની જેમ લોકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને જય દ્વારકાધીશનો જયઘોષ કરી રહ્યા છે. જામનગર સહિત અનેક સ્થળોએ લોકો તેમની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે. દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારજને આ રીતે પદયાત્રા કરી હોય તેવું ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશ અને શ્રીનાથજી બાવામાં અપાર શ્રદ્ધા ધરાવે છે.